હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું। ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળકોને નોટબુકનું વિતરણ કરાયું। સાહોલ ગામમાં પહલ હોસ્પિટલ સુરતના ડૉક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા ડૉક્ટર લક્ષ્મણભાઈ એન પટેલના સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ દાતાશ્રીને આ ભગીરથ કાર્ય બદલ સ્મૃતિચિહ્ન રૂપે પ્રશસ્તિપત્ર એનાયત કરેલ હતું। નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ જયંતિભાઈ સોલંકી, તેજસભાઈ પટેલ તેમજ જનકકુમાર પટેલે દાતાશ્રીનો આભાર માન્યો હતો। આ તબક્કે પહલ હોસ્પિટલ સુરતના ડૉક્ટર પૂર્વી પટેલે બાળકોને આશીર્વચન પાઠવી બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શુભકામનાઓ પાઠવી હતી। નમસ્તે, હું છું ડૉક્ટર પૂર્વી પટેલ, પોતે ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિટી એટ પહલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરાભાગળ સુરત। હું બહુ જ દ્રઢપણે માનું છું કે સમાજને, દેશને આપણે બદલવો હોય તો એક શિક્ષા અને સારા સ્વાસ્થ્યથી જ બદલી શકીએ। સો મારા ફાધર ડૉક્ટર લક્ષ્મણભાઈની યાદમાં એ પોતે ઘણા વર્ષો એમણે બધી જ આવી ગવર્મેન્ટ સ્કૂલમાં નોટબુક્સનું ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા અને એમથી ઇન્સ્પાયર થઈને હું પોતે છેલ્લા 6 વર્ષથી અલગ અલગ સ્કૂલમાં ફ્રી નોટબુક્સ ડિસ્ટ્રીબ્યુટ કરું છું। આજે અમે પ્રાથમિક શાળા સાહોલ, તાલુકો હાસોટ, જિલ્લા ભરૂચમાં છીએ અને દરેક બચ્ચાઓને હું ખરેખર કહીશ કે એજ્યુકેશન તો જરૂરી જ છે। પોતાની લાઈફને ચેન્જ કરવા, પોતાના પરિવારને ચેન્જ કરવા, પોતાના ગામને ચેન્જ કરવા, પોતાના સમાજને ચેન્જ કરવા અને આપણા દેશને ચેન્જ કરવા। સો ટીચર લોકો તો બહુ જ મહેનત કરે છે, ગવર્મેન્ટ પણ ફેસિલિટી તો આપે જ છે, પણ કદાચ કંઈક જગ્યા પર આપણી ખોટ થાય છે, ક્યાં થાય છે જોવું પડે કે આપણે એટલું શિક્ષણ કે એટલી અવેરનેસ નથી લાવી શક્યા। સો બધા એ અવેરનેસ લાવે અને થોડું પોતાના તરફથી કંઈક કરે એવી હું બધાને રિક્વેસ્ટ કરું છું। थैंक यू। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।